આજે તો કઈ ખેતર વાવણી કરવાનો વરસાદ બોલાવી દીધી બગડા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. આપણે જવાનું છે ખેતર. મમ્મીને લઈને નીકળી જાય આપણે ખેતર બાજુ. ખેતરથી આપણે ગાડી પાછી મારી દીધી ઘર બાજુ, કેમ કે બાપુજીને લેવા જવા પડશે ને. ખેતર પૂગીને આપણે સીધા આવી જાય ઝાપડિયા અગરબત્તી કરવા અને ખંભે માર્યું બાસકું પકડી પછી હાલતી હો બાપા. થોડીક વારમાં તો વાવાવાળા ભાઈઓ આવી ગયા ને પછી છોડી દીધો આપણે હાથી. ખેતરની પૂજા કરીને આપણે બળદની પૂજાને ચાંદલો કરી દીધો ને પછી ખેતરના વધામણા કરીને આપણે કરી દીધી વાવણી ચાલુ કરી દીધી ને હજી તો એક ઉતલ ફેર્યા નહીં તા તો થોડીક વારમાં આવી ગયું સા. પછી તો આપણે પણ ઠેપકે રહ્યો બગલા કોઈથી બાજ નો બન. બાપુજી થોડીક ધૂળ ઉડાડી દીધો તા તો લાલ કલરનું રૂડું જોવા મળ્યું. પછી તો બધા હેઠો પાડવી ભેગા થઈ ગયા હો બાપા. થોડીક વાર થઈ તો ટાટો પવન ચાલુ થઈ ગયો. પવન માં રહ્યો તો બગડાટી બોલાવવાનું ચાલુ કરી દીધું. ઓય બાપા ઠરી ગયો બાપા. વરસાદ તો બંધ રહ્યો નહીં પણ આપણે બધી પેટ ભરીને જમી લીધું ને થોડીક વાર બારો નીકળ્યો તા તો બધું ભરી દીધું. તો પછી આપણા દોસ્તને આપણે રોટલો ખવડાવીને નીકળી જાય ઘર બાજુ હાલતા. પછી મને એક વાત યાદ આવી મિત્રો. વાત તો કઈ નથી પણ કી ગામના તમે? અમદાવાદના ફોટો પાડો મારો.